કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો આજે આપણે ફર્સ્ટ બ્લોગ મૂકવાની છું હું, અને કઈ રીતે હું બનાવું છું એ બી તમને બતાવીશ. અને મારા બ્લોગમાં તમને જોવા મળશે મારા 3 દીકરા દીકરીઓ, રેસીપી વિડીયોઝ અને ડેલી બ્લોગ. તો બસ મારી ચેનલ મેં ખોલી હતી 2021માં, કન્ટિન્યુ થોડું કરતી ગઈ, તો બી અત્યારે મારી ચેનલમાં સબસ્ક્રાઈબર તો છે સારા 3000 જેટલા સબસ્ક્રાઈબર છે, પણ મારી ચેનલ મોનિટાઈઝ નથી થઈ. અને બસ તો મેં વિચાર્યું કે હવે કંઈક કરવું પડે, કેમ કે 3 દીકરા દીકરી છે, 2 દીકરી છે અને 1 દીકરો છે. તો બસ એટલે આપણે વિચાર્યું કે હવે કંઈક કરવું પડશે. એટલે બસ હવે આપણે વ્લોગિંગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો તમને આગળ બતાવીશ. અને મોર્નિંગનો ટાઈમ છે, અને અહીંયા અમારા બાજુમાં દર શનિવારે છે ને સવારે ધૂન થાય છે, એટલે અત્યારે ધૂનનો અવાજ આવે છે તમને. હનુમાન દાદાની ડેલી દર શનિવારે ધૂન થાય છે. ઓકે, તો પ્લીઝ કન્ટિન્યુ કરતા રહેજો, અને થોડું તમને પાર્ટ્સ બતાવતી રહીશ ઘરના. અને આખો દિવસ હું ઘરમાં જ હોઉં છું, કેમ કે છોકરાઓને આખો દિવસ સંભાળવામાં, રસોઈ કરવામાં, ઘરનું કામ કરવામાં જ આખો દિવસ ટાઈમ જતો રહે છે. તો બસ આ રીતે આખો દિવસ મારો ટાઈમ જતો રહે છે ઘરમાં કામ કરવાનો. અને આ છે મારી મોટી દીકરી. હાય ગાઈસ, મારું નામ છે નેન્સી, અને મારી મમ્મી સપોર્ટ કરજો યુટ્યુબ ચેનલમાં, કેમ કે તમે બધા સપોર્ટ કરો છો, મારી મમ્મી સપોર્ટ કરજો. મારી દીકરી બહુ સારું બોલી છે, તો પ્લીઝ મને સપોર્ટ કરો અને મારી ચેનલને ખાલી મોનિટાઈઝ કરાવી દો. અને મેં ફર્સ્ટ બ્લોગ મૂકવાનું, આમ તો મારે પહેલાં મેં રેસીપીસ વિડીયો બનાવ્યા જ છે આગળ બી, પણ હવે મેં વિચાર્યું કે હું બ્લોગ કરું. અને ઘરેમાંથી હસબન્ડની પરમિશન લઈ લીધી છે, હસબન્ડે હા પાડી દીધી છે, એટલે આપણે હવે બનાવવાના ચાલુ કર્યા છે બ્લોગ. આ છે મારો દીકરો હેતવી. હેતી શું ગાલે છે? કાનો અહીંયા ચાલે છે ભાઈ બહેનનો મસ્તીનો ટાઈમ. તો અત્યારે 4 વાગ્યાની ચા છોકરાઓએ પી લીધી. તો આજે રાતના જમવામાં છે દૂધીનું શાક છે, અને જો અહીંયા આપણે લસણની ચટણી બનાવેલી નથી, એટલે આ રીતે આપણે લસણને ટીચી લીધું છે. અહીંયા આપણે મૂકી દીધું છે કુકર. તો તેલ અહીંયા આપણે મૂકી દઈશું. દૂધીનું શાક છે, અને સાથે ખીચડી બનાવવાની છે, ભાખરી બનાવવાની છે. તો અહીંયા આપણે તુવેરની દાળની ખીચડી બનાવવાની છે, એટલે અહીંયા ચોખા અને દાળ પલાળીને મૂક્યા છે. થોડીક વાર રહીને ખીચડી બનાવી દઈશું. અહીંયા આટલા બધા રમકડાનો ઢગલો છે, છતાં પણ એ રમકડા મૂકીને અહીંયા તમે જુઓ, આ રમકડા રમવા છે છોકરાઓને. જો વાસણના રમકડા રમવાના. તો આપણે નાખી દઈશું હિંગ અને આ લસણની ચટણી. તો બસ અહીંયા જો આપણે નાખી દીધી છે દૂધી. અને કમેન્ટમાં એ બી જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો. હું તો સાદી દૂધીનું શાક આ રીતે જ બનાવું છું. અહીંયા બને છે ભાખરી, અને અહીંયા બને છે આપણી ભાખરી થઈ ગઈ છે. દૂધીનું શાક બની ગયું છે. હવે આપણે ઉપર નાખી દઈએ કોથમરી, અને જો અહીંયા આપણે મોળો સુધારીને મૂકી દીધો છે. હાય એથી શું ખાય તું? મમ ખાય છે? બતાવ શું ખાય, બતાય. ઓલી બાપા મૂલો ખાય છે, મૂલો. હા, તીક્કો કાઢો મોઢામાંથી, કાઢો. ચી 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 ચી. મારું નામ બાંછી છે. મારું નામ નેન્સી છે. ગાઈસ, મારું નામ છે નેન્સી. હવે મારી મમ્મી ડેલી બ્લોગ બનાવશે, એટલે તમે સપોર્ટ કરજો, અને લાઈક અને સબસ્ક્રાઇબ બહુ કરજો. બાય બાય. તો જો અહીંયા 2 ભાઈ બહેન રમે છે બેટ બોલ. શું કરે હતી?
તો બસ આપણે આખો દિવસનો તમને રૂટીન બતાવ્યું અને હવે આપણે છે ને મારા હસબન્ડની જોડે તમને મુલાકાત કાલે કરાવીશ, કેમ કે હજી ઓફિસથી આવ્યા નથી અને હજી જમવાનું બધું બાકી છે, બધું નાઇટનું બીજું બધું કામ કરવાનું બી બાકી છે, એટલે એ તમને મારા હસબન્ડ જોડે હું કાલે મુલાકાત કરાવીશ વિડીયોમાં. વાગી ગયા છે 11:30, તો બસ આપણે વિડીયોનો એન્ડ કરીશું. તો બસ આ તો મારો આજનો ફર્સ્ટ બ્લોગ. તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને મહેનત મેં વધારે કરી છે, હજી પહેલો જ બ્લોગ છે, પણ હવે ખબર પડી ગઈ કે બ્લોગ કરવો આસાન નથી. આપણે એમ થાય કે આ વિડીયો ઉતારીને આપણે ફટાફટ મૂકી દઈએ, પણ એવું નથી હોતું. ઘરમાંનું કામ કરતું જવું, સાથે વિડીયોઝ કરવા, એની સાથે પછી આપણે ત્યાં વિડીયો એન્ડ કરીને એડિટિંગ કરવું, એ બધું મુશ્કેલ હોય છે. જોકે મેં આગળ રેસીપીના વિડીયોઝ જે મેં બનાવ્યા છે એમાં મારી જાતે જ એડિટિંગ કર્યું છે, જાતે જ બધી રીતે હું મારી રીતે શીખતી જઉં છું અને હજી આગળ બી શીખતી જઈશ, પણ થોડો સપોર્ટ તમે કરતા રહેજો. બસ હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, બાય. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને તો બસ આપણી ચેનલમાં મેં તમને આગળ જેમ કીધું એમ કે મારી ચેનલમાં થોડા એવા સારા, થોડાક બી નહીં, નોર્મલ જ કહેવાય, 3000 કંઈ બહુ વધારે ના કહેવાય, બસ 3000 આપણે ચેનલમાં સબસ્ક્રાઈબર છે, પણ આપણી ચેનલ મોનિટાઈઝ નથી. તો બસ આપણી ચેનલ થોડી મોનિટાઈઝ થઈ જાય એવો સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બાય બાય.